ધવલ આર બારોટ, જિલ્લા સરકારી વકીલ. આજ રોજ આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક તથા તેની સાથે બીજો આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ, આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ નામંજૂર કરતો નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે. આ બનાવની જે વિગત એવી છે કે આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક તેના પોતાના રહેણાંકના ઘરની અંદર આ કામનો અન્ય આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ સાથે મળીને ભારતીય ચલણી નોટો જે 500ના દરની, 200ના દરની તથા ₹100ના દરની નોટો છાપવા માટે તેઓએ પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી પોતાના ઘરમાં વસાયેલી અને તેઓ આ ચલણી નોટો છાપતા હતા. તે દરમિયાન એસઓજી પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવેલી અને ડુપ્લિકેટ છાપેલી નોટો તથા તે છાપવાની સાધન સામગ્રી સાથે આ બંને આરોપીઓને એસઓજી પોલીસે રંગે હાથો ત્યાંથી ઝડપી લીધેલા અને ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને બંને આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, જેથી આ બંને આરોપીઓએ જામીન મુક્ત થવા માટે આજરોજ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને આરોપીઓની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રહતકર સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલ છે. આ કુલ કેટલી નોટો હતી અને એનો જે વચ્ચેનો ભાગ આવે એ ઓરિજિનલ હતો કેવી રીતે પતા લાગે? પોલીસને જે ઘટના સ્થળેથી જે બનાવટી નોટો મળી તે કુલ ₹1,03,600ના દરની બનાવટી નોટો જે 500ના દરમાં હતી, 200ના દરમાં હતી અને ₹100ના દરમાં હતી તે નોટો મળી આવેલી. એની વચ્ચે જે થ્રેડ જે આવે છે એ થ્રેડ જે આરોપીઓ છે તેઓએ કલર સેલોટેપ લાવી અને થ્રેડ બનાવી અને નોટોની અંદર લગાવેલો હતો. કઈ દલીલો ગ્રાહ્ય રાખી તો નામંજૂર થયેલી? આ બનાવના સંદર્ભમાં સરકાર પક્ષે મુખ્ય દલીલ એ રહેલી કે 2016ની સાલમાં સરકાર દ્વારા નોટબંધી લાવવામાં આવેલી, તો આ દેશની અંદર જે આ સમગ્ર દેશના અર્થતંત્રને ખોખરું કરવા માટે આ જે ડુપ્લિકેટ નોટોનો વ્યવસાય જે આરોપીઓ કરી રહ્યા છે તેનાથી દેશનું અર્થતંત્ર ખૂબ જ તૂટી જાય છે અને તેને કારણે 2016ની જે સ્થિતિ થઈ હતી એક નાનામાં નાનો ગરીબ માણસ પણ ઇફેક્ટેડ થયો હતો. તો આ ડુપ્લિકેટ નોટો છાપવા જેવા જે કૃત્યો છે તેનાથી ભારતનો દરેક નાગરિક ઇફેક્ટેડ થાય છે અને આ મુખ્ય દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે.